સુરત શહેરના એક ભયાનક હત્યાકાંડનું રહસ્ય 7 વર્ષ બાદ ઉકેલાઈ ગયું છે। ભવિષ્યમાં પણ કાયદા હાથમાં લેનારા લોકો માટે ચેતવણી રૂપ સાબિત થશે, જેઓ કાયદાની અવહેલના કરીને ગુનાખોરી કરે છે। 2015માં યુવકની નિર્મમ હત્યા કરી તેની લાશના ટુકડા કરી ફેંકી દેવાયો હતો। વર્ષો સુધી ફરાર રહેવા છતાં આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આખરે રાજસ્થાનના રામસરથી પકડી પાડ્યો છે। સુરત શહેરના ગુનાના ઇતિહાસમાં દાખલ થયેલી 2015ની ક્રૂર હત્યા કેસમાં મુખ્ય આરોપી હબીબ સત્તાવાર રીતે પોલીસના હાથમાં ચડી આવ્યો છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત આ આરોપીને રાજસ્થાનના બોર્ડર વિસ્તાર રામસર જિલ્લો બારમેરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી હબીબે 10 વર્ષ પહેલા યુસુફ અંસારી નામના વ્યક્તિની હત્યા કર્યા બાદ તેની લાશના ટુકડા કરીને કોથળામાં ભરવી અને નદી પાસે ફેંકી દેવાનો રોમાંચક ગુનો કર્યો હતો। તારીખ 14 ફેબ્રુઆરી 2015ના રોજ સવારે ઇલાઇટ એન્કલેવ નામના બાંધકામ સાઇટ પર એક લાશના ટુકડા મળી આવતા પોલીસ દોડી ગઈ હતી। તપાસ દરમિયાન ખુલ્યું હતું કે યુસુફ અંસારી નામના વ્યક્તિની કુમકુમનાથી ભરેલી કુહાડી વડે હત્યા કરાઈ હતી। મોત બાદ તેની લાશના બંને હાથ, કોણીથી અને પગ ઘૂંટણથી કાપી નાખી પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી દીધી હતી। ત્યારબાદ તેને નદી તરફ લઈ જઈ ફેંકી દેવામાં આવી હતી। આ કેસમાં મુખ્ય આરોપી હબીબ લુલા ઉર્ફે હબીબ, પિતાનું નામ સલેમાન સમા, ગયા 10 વર્ષથી ફરાર હતો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર સૂત્રોના આધારે આ કેસમાં આગવી માહિતી મેળવી આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ યુસુફના પત્ની રેહાનાએ તેના પર અત્યાચારની ફરિયાદ કરવાના અનુસંધાને રેહાનાના મિત્ર બરકત અને તેની મદદથી તેની હત્યા કરવામાં આવી હતી। રેહાનાના કહેવા પ્રમાણે યુસુફ તેની દીકરી પર પણ દુષ્કૃત્યનો પ્રયાસ કરતો હતો। રાત્રિ દરમિયાન કુહાડીના ઘા સાથે તેની હત્યા કરવામાં આવી હતી। લાશની ઓળખ ન થાય એ માટે લાશના ટુકડા કરાયા હતા। આરોપીએ લાશના ભાગોને નદીમાં ફેંકવા રવાના થયા હતા, પરંતુ પોટલો રસ્તામાં પડી જતા ભયભીત થઈ ગયા અને ફરાર થઈ ગયા। આ કેસમાં પોલીસ સ્ટેશન રાંદેર ખાતે ગુનાહિત પોલીસ સ્ટેશન ક્રિમિનલ કલમ તથા જીપી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। હવે 10 વર્ષ બાદ આરોપી હબીબની ધરપકડ થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે। 10 વર્ષ પહેલાના આ જઘન્ય હત્યા કેસમાં હત્યારા હજી પકડાઈ શકે છે, એ જોતા હવે વધુ કડીઓ પણ સામે આવી શકે છે। ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને માનવ ઇન્ટેલિજન્સથી એક દશકાથી ફરાર આરોપીને પકડી કાઢી રોમાંચક ગુનાને સસ્પેન્સથી બહાર લાવ્યો છે। સાથે જ ગુજરાતમાં જો કોઈ જૂના ગુના ભૂલાઈ ગયા હોય તો હવે એવી ભૂલ પોલીસથી નહીં થાય એવું લાગી રહ્યું છે।